વિશ્વ સામે ભારતનો વિરોધ કરવામાં બિલકુલ શરમ ન રાખનાર ચીન હવે ભારતને ઘોટણીએ પડ્યું છે। જી હા, ચીને સાઉથ ચાઇના સી મુદ્દે ભારતની મદદ માંગી છે। ભારત ચીનના પક્ષમાં રહે તેવી ઈચ્છા ધરાવનાર શી જિનપિંગ પોતાના વિદેશ પ્રધાનને 12 ઓગસ્ટથી ભારતમાં મોકલી રહ્યા છે, જ્યાં ચીન ભારતને સમજાવવાના પ્રયત્નો કરશે કે તે દક્ષિણ ચીન સાગરનો મુદ્દો ઉઠાવનાર દેશોમાં ન સામેલ થાય। ડ્રેગને માંગી ભારતની મદદ। ભારતને રંજાડનાર ડ્રેગનને હવે જોઈએ છે મદદ। સાઉથ ચાઇના સી મુદ્દે માંગી ભારત પાસે મદદ। ભારત ચીનના પક્ષમાં રહે તેવી જિનપિંગની ઈચ્છા। એનએસજીમાં ભારતની એન્ટ્રીને અવરોધનાર ડ્રેગન હવે ભારત પાસે મદદની અપેક્ષા માંગી રહ્યું છે। ચીન ઈચ્છે છે કે દક્ષિણ ચીન સાગરનો મુદ્દો ઉઠાવનાર દેશોમાં ભારત સામેલ ન થાય અને પોતાનો પક્ષ ચીન તરફ જ રાખે। ભારતને રીઝવવાના પ્રયાસ રૂપે જ ચીનના વિદેશ પ્રધાન વાંગ 12 ઓગસ્ટથી ભારતની 3 દિવસની મુલાકાતે આવનાર છે। આ મુલાકાત વાંગ અને સુષ્મા સ્વરાજ વચ્ચે યોજાશે। આ બેઠકમાં સાઉથ ચાઇના સીમાં ચીનની ઘૂસણખોરીનો વિરોધ કરતા દેશો સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન જોડાય તે પ્રકારની અપીલ ચીનના વિદેશ પ્રધાન કરશે। આ તરફ G20 બેઠક ચીનમાં 3 સપ્ટેમ્બરથી યોજાનાર છે। આ બેઠક વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના વડાપ્રધાન જિનપિંગ અને અમેરિકાના વડાપ્રધાન બરાક ઓબામાને મળે તેવી સંભાવના છે। ત્યારે ભારતમાં ચીનના વિદેશ પ્રધાનની મુલાકાત પાછળનો આશય જ મોદી તથા જિનપિંગને આગામી મુલાકાતને સફળ બનાવવા માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરવાનો છે। મહત્વનું છે કે G20 સમિટમાં સાઉથ ચાઇના સીમાં ચીને ગેરકાયદે બનાવેલા ટાપુ અને લશ્કરી ગોઠવણ અંગે ગ્લોબલ લેવલે ચર્ચા થશે। મહત્વનું છે કે દક્ષિણ ચીન સાગર મુદ્દે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અદાલતે ચીનની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો। ચીન હારી જતા તે ચારે તરફથી ભેસમાં આવી ગયું છે। G20 બેઠકમાં અમેરિકા સહિત અનેક દેશો આ ક્ષેત્ર પરના તેના દાવા અંગે પ્રશ્ન ઉઠાવશે। ચીનને આ બાબતની જ ચિંતા સતાવી રહી છે, કારણ કે અમેરિકા સહિતના દેશે ચીનનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આપને જણાવી દે કે સાઉથ ચાઇના સી પર ડ્રેગનની દાનત પહેલેથી જ બગડેલી હતી। ત્યારે ડ્રેગનની મેલી નજર કેમ સાઉથ ચાઇના સી પર મંડરાયેલી હતી, તો સાઉથ ચાઇના સીમાં તેલ અને ગેસના ભંડાર દબાયેલા છે। આ વિસ્તારમાં અઢળક માત્રામાં તેલ અને 900 ટ્રિલિયન ક્યુબિક ફૂડ નેચરલ ગેસનો ભંડાર છે। આ સમુદ્ર વિસ્તારથી દર વર્ષે $7 ટ્રિલિયન નો વેપાર થાય છે અને એટલે જ ચીન આ વિસ્તાર માટે પોતાની દાનત ખોરી રાખી રહ્યું છે। 100 ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી તે નીતિ વચ્ચે ચીન હવે ભારત માટે શાણો બનવાના પ્રયાસમાં છે। ચીને ભૂલી રહ્યું છે કે ભારતે એનએસજીમાં પ્રવેશ મેળવવા કેટલી મહેનત કરી હતી। એનએસજીમાં ભારતનો વિરોધ પણ એકમાત્ર ચીન કરી રહ્યું હતું। ચીનને મનાવવામાં પણ ભારતે ભરપૂર પ્રયાસ કર્યા હતા। આમ છતાં પણ ચીન ટસનું મસ ન થયું। આ સિવાય લદાખ બોર્ડર એરિયામાં પણ ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી। થોડા દિવસો અગાઉ ઉત્તરાખંડમાં પણ ચીન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હતી। ત્યારે હવે આશા રાખીએ કે ભારત જેવા સાથે તેવાની નીતિ અપનાવી ચીનને મુંહતોડ જવાબ આપે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।